આ અંચા સડાઈ દે આમ અંચા હાલો આ એકોનું માથું ખુલ્લું છે પણ દોહા ઘેરે જાય છે એ એમાં હજી એક કોથળી છે એ આઈ તો પકડ 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 આઈ ખાસ તો બહુ આજ ઘરમાં શાંતિ છે નકર ઘરે કઈ ઓલું જ ન રે પછી મીરા બે ને બોલ હજી હમણાં ગયા છે તા પાછા આવ્યા પણ હું તો ધંધો ગોતવા ગયો તો હવે મેં તમને કીધું નતું હા. દાડીએ જવાનું 1 કલાક તમારો પગ નથી ટકતો હું પાદર બેઠો તો મેં કીધું કોક દાડિયું કરવા આવે ને તો હું દાડીએ જાઉં કોક કડિયા કામ કરવાનું કે તો કડિયા કામ જાઉં બધો ધંધો કરવા તૈયાર થઉં પણ ક્યાંક ધંધો મને મળવો જોઈએ ને હવે ધંધા તો બધે મળે તમારે ઘરે બેઠા નવરા નખોદત કાઢવા છે એ આ હું બહાર નથી જાતો શું બહાર જાવ કોક કે તો હું કામે જાઉં ને કોઈ કામનું જ કહેતું નથી મને એ કોઈ નો કે આપણે બધે પૂછવાનું હોય કોઈ થોડા સામે કેવા આવે એટલે હું સામે એ હાટો પાદર જાઉં છું જ્યાં હોય ને બે હું કરવા કે મને કોક કે ને કામનો તો હું તરત કામે વ્યો જાઉં હવે તમારી મને બધી ખબર છે મારી તારી કરતા હોય પાદર બેઠા અને ઘરનું બધું વાગોળતા હો તમારે બીજો ધંધો જ શું છે તને ભાઈ આજ આવડે છે ને હું હાચો માણા ખોટો માણા નથી કાંઈ હા ઈ તો મને બધી ખબર છે હાસા છો ખોટા છો હવે છે ને ગમે ત્યાં કામ ધંધો ગોચો નકર છે ને મારે આવું કોહાન નહીં થાય હવે હું તો ઓલા ટ્રેક્ટર વાળા પાસે ગયો કીધું બેલા ઉપાડવાનો થાય તો ભલો થાય પણ મારે કામે આવવું છે આટલું તો આમે ટીકાવું છું તમે તો કોઈ વિશ્વાસ જ નથી મારી માટે એ તમારી ઉપર વિશ્વાસ હવે રોય નથી હા? કેમ નથી રહ્યો નોંધ રે ને દરરોજ જઈને પાછા આવે કોક તો લઈ જાય કે નહીં કામે પહેલા હું કામે જાતો રાત દીધી એટલી મહેનત કરતો કામ કરતો તો કામ કરીને તને પૈસા હાથમાં દેતો પણ ગમે એમ હોય કઈ ધંધો કરતો નથી મને એ તમાર મોઢું દેવું છે કોઈ ધંધો નો આપે સમજ્યા કોઈ ધંધો આપવા રાજી જ નથી ને મારો મોઢો કેવો છે ફૂટવાલ જેવો છે હા તો એવું જ છે ને હવે મારી વાત સાંભળો શું છે મારી પાસે નવરી ઘરે આવ્યો નથી મારી બાજી પડી નથી ઘરે આવ્યો નથી બાજી પડી નથી તમાર ધંધો કરો કે ના કરવો માર ધંધો કરવો છે પણ કયો કરવો હું ઈ વિચાર કરું છું બોલ પણ હું કહું છું પેલા વાત તો સાંભળો હા કે લે હાલ કયો આમ જો. ધંધો કરવો ઓલા રેશન માં ચોખા ને ઘઉં ને એવું ના દેતા હા એ બધું દે છે 15 ના કિલો દે હા. બરોબર હા આપણી 30 ના કિલો વેચવાના વેચવાના લેવાના પેલા લઈ લેવાના ને પછી બધે દેવાના હા બરોબર સણાઈ આવે છે એમાં તો એમાં બધુંય આવે ખાંડાઈ આવે એમાં તો એમાં બધુંય આવે સમજતા કેમ નથી બધું અનાજ આવે હા ઈ આપણે વધારે પૈસેથી વેચવાના એટલે આપણને કેટલો નફો થાય તું કઈ આમાં જાણસ કે નકરો લે તારે કરવું હવે એક બાજુ સરકાર આપણને રાહતમાં દેતા હોય ઈ આપણે નો વેચાય એવો ધંધો ન કરાય ઈ પાપ થાય એ કાઈ પાપ નો થાય આખી દુનિયા કરે છે ને તમે એક જ પાપ કરતા મારે ઈ ધંધો નથી કરવો બેચારા સરકાર ખાવા દે છે નરેન્દ્ર મોદી બધાને ખાવા દે છે. અને આપણેથી ઈ લઈને પાછું ડબલ પૈસા લેવા ઈ ધંધો માર નથી કરવો કઈક બીજું કે ને કહું છું એટલું કરો મુંગી ના મરો હું કહું એટલું જ થાય આ ઘરમાં નકર વેતીની થઈ જઈશ માર બાપના ઘરે હા ક્યાંથી વેચીની થાય છે એમ થોડું જવાય બેઠા નખોદ જ કાઢવા છે ગમે એવો ધંધો કરવા જ નથી રાજી ને પાંચ જે ધંધો ન મળે એમાં શું થઈ ગયું ઈ જ કરવાનું છે બરોબર એની જેવો બીજો એકે ધંધો નથી આવો ધંધો કરવાનો હોય કોઈક બેચારો ખાવા દેતું હોય અને આપણે ઈ થોડામાં પૈસા લઈને જાજા પૈસા વેચવું ઈ પાપ નો થાય એ ઈમાનદારની પૂછડી હું કહે માનવાનું છે કે નથી માનવાનું હા માની જાય ભાઈ આઈને બોલને હા એમ ઈ આજ તે કે હું કાંઈ કહું વાંધો એટલું નહીં. કરવાનું નકર વઈ જાય માર બાપના ઘરે જો મને કાંઈ લેવામાં ખબર નથી પડતી તારે હારે આવવું પડશે હા અરે આમાં રાજી છું કાંઈ ધંધો કરી આપણે હવાથી ચાલુ કરી નાખી હા પછી પૈસો નકરો હે પૈસો હરામનો કહેવાનો કોકનો ખાઈ હારું હાલ ને ભાઈ ઈ ધંધો કરી પણ મને ધંધો શીખી દઉં તો સારું હોય એ હારું હાલો હવે
મારે આ 3% બૈરું સાંભળવું જ નહીં ને. મૂંગીના મરો સાના મને હાલો. નકર આવું હું સાંભળું મૂંગીના મરો એટલે કોરોનો ફાટી જાય. પણ હવે ક્યાં જવું હલવાનો છો એટલે હાલો કાંઈ ધંધો ગોતવી હવે. ભાઈ આવા ધંધા કરવાના, કોકનું ખાવા દે એનું વેચી નાખવાનું. આ કઈ સારું નથી કાંઈ. આ ધંધો મેં કોઈ કર્યો નથી. ઈ નો કર્યો હોય તોય કરવો પડે. ગામના વાતો નહીં કરે મારી. એ વાતો હું કરે? કોઈ વાતો નો કરે. હવે તમે ઓલા કડિયા કામે જાતા, તમને ખબર છે ને? હા ન્યા સિમેન્ટમાં તમે શું કહેતા કે આવી સિમેન્ટ નો વપરાય ને ફલાણી સિમેન્ટ નો વપરાય. ન્યા ઈમાનદારી વાપરતા થાય એની કરતા આપણા ધંધામાં ઈમાનદારી વાપરો ને. આમાં આપણને મળશે ને? મળે, ઘણુંય મળે. એટલે તો તમને કીધું. હવે શું કરવાનું? હવે આમ હાલવા મળો ને, કાઈ નથી કરવાનું. આમ મૂંગે મૂંગું હાલવાનું. રાડું નાખો બજારમાં. મૂંગે મૂંગું થોડું હલાય, નકર ગામ બહાર નીકળી જાવું. એમ તો હાથ પાડું છું. પાડો. હાલો ઘઉં ચોખા લાવો, ઘઉં ચોખા હોય ઈ લાવો. હાલો અમે લઈ લેવી છીએ. ઘઉં ચોખા લાવો. હાલો બાયું બેનું, હાલો ઘઉં ચોખા આયા હોય તો અમે લેવા આવ્યા છીએ. હાલો બેનું બાયું ઘઉં ચોખા લાવો. હાલો. વાહ ભાઈ વાહ. બસ આમ જ હોય, આમ જ રાડું નાખવાની એટલે બધા આવે. એમ આપણને બોલાવે કે મારે ઘઉં ચોખા દેવા છે એમ. હા તે મને હારો ઢાળો શીખવાડ્યો. તો પછી આવો ઢાળો મને આવડતો જ નથી. એ એમ જ ધંધા થાય, નકર કાઈ મૂંગા મોઢે થોડા ધંધા થાય. ક્યારેક બૈરાના કીધું કરાય. આ વાત સાચી હો. ક્યારેક આદમીને કીધું બૈરું કરે, બૈરાને કીધું આદમી કરે, અને આપણું ઘર હાલ્યા કરે. હા હા હાલો. મને ઓલો ઢાળો આવડી ગયો ને. આવડી જો. ચાલુ કરો પાછું. પાછું ચાલુ કરું. હાલો ઘઉં ચોખા આયા હોય તો લાવો, અમે લેવા આવ્યા છીએ. હાલો ઘઉં ચોખા લાવો. હાલો હા સાંભળજો. ક્યાં છો ને? ઘરમાં શું કરે છે કોણ જાણે? હાલ હાલ હું ઘઉં ચોખા લઈને લઈ આવ્યો. લઈ આવ્યા હે? હા હા લાવો લાવો લાવો. હે તે આ વખતે કેટલું લઈ આવ્યા તમે? અરે ઠીક છે વાત કરું. હા બોલ. ઘઉં ચોખા હે ને આપને મળે એટલે મળે છે. હા ઈ તો હે. અને આ મહિને હે ને હા ફિગર જ નથી આવતી મારે. ફિકર ન થાવ. એમાં વાર નથી મારે. ક્યાંથી આવે? આખો દી ઓલું તમાકુ ગયના રાખે એમાં તમારા હાથની અંગૂઠાની બધી રેખાઓ બુહાઈ ગઈ. એવું કાંઈ ન હોય, તમાકુનું ન હોય. તો એમાં કાંઈ પ્રોબ્લેમ હતું. એનું ઓલું મશીન આવડું જેવું હતું ને અંગોઠા મેકવાનું. મને કાંઈ ભાવનું જેવું નતા આવતા. આ તો ઈ મશીનમાં પ્રોબ્લેમ ન હોય, તમારા હાથમાં ને તમારા પગમાં ને બધે તમારા આખા શરીરમાં પ્રોબ્લેમ છે. આખા શરીરમાં ન હોય. અને હું શું કહું છું? હા ગઈ ખેલે તો આપણે વેચ દીધા હતા ઘઉં ચોખા, ખબર? આ તે હું એમ જ કહેતી હતી કે ના ના વેચવાના નથી હજુ. આ ખાવા રાખવાના હે. પણ હું એમ કહું છું કે આ ઘઉં એટલા બધા કાઈ હારા તો આવતા નથી. પણ પણ આ ખોતરા વાળા આવે હે. આય હારા આવે, ખાય એવા આવે, રોટલા એ મજાના થાય હે. હું જો હું હાલો ને કાઈ જો મને મેળ આવશે તેવું લાગશે તો હું વેચી દઈ. ના ના વેચવાના નથી, ખાવા રાખવાના હે. અને ચોખા હે ને આપણે બહુ ખીચડી બનાવવી પડે હે, અને વઘારેલા ચોખામાં જરૂર પડે, એટલે ચોખા નથી વેચવાના. આ ફેર હાંસી મેક દીજે. જો હું હાલો હું તમને એમ કહું છું હોને. હા અને હું કહેતી હતી હા આપણો ઓલો પાડો રહ્યો ને કયું ના રાડું પાડે છે એનો ઓલું લીલ ખવડાવો જાવ. પાડો તો પાડો કે પાડી? એટલે હા પાડી મુય ભૂલી ગઈ આ તમારી વાતોમાં. પાડી આપણે લીધી છે. આપણે 2-3 વર્ષ હાસવી ને એટલે ભેંસ થઈ જાય છે. પાડો ક્યાંથી લીધો હોય? આઈ પાડીને જાવ એને ખવડાવી આવો. ભૂખી થઈ છે તમાર ગોઈને, ભૂખી થાય ને એટલે દેકારા કરે ને. હા તારા હાથનું કાંઈ પાડી ખાય નહીં. હા હું તમારા જેવી છે. હાલો ઘઉં ચોખા જે આયા હોય લાવો બાયું બેનું, અમે લેવા નીકળ્યો છે. પણ તે મને ખરાબ બપોરે બહાર કાઢ્યો. અત્યારે બધા હુતા ન હોય. કૂતા હોય પણ આ તમે જે રાયડું નાખો ને એનથી બધા જાગી જાય. પણ મને છે ને એક વિચાર આવ્યો. કેવો? આ રેશન વાળા આ બધાને ઘઉં દીધા હશે કે નહીં દીધા હોય? તારીખ વગર હું મને આટા ખવડાવત, ધક્કા ખવડાવત તું. પણ
પણ પેલા મારી વાત તો સાંભળો અને દીધા હશે તો આ બધા ખાઈ નહીં ગયા હોય ને એટલા બધા થોડા કઈ ખાઈ જાય કોઈ. હા ઈ વાત ઈ હાસી એ મોટા બા, એ ઉભા રહ્યો તમારે ઘઉં ચોખા દેવાના હોય તો તમારે ઘરે મેં આવી. એય, ન્યા રાયડું ના પાડવી અહીંયા જો ઓલા બેન બોલાવે આવો આવો. લે ચંકુ ભાભી આવું ચાલુ કર્યું તમે બસ આ ધંધો પ્રાઇવેટ કર્યો. પ્રાઇવેટ કોઈની તાબેદારી જ નહીં ને, મહેનત કરીને જ ખાવાનું. હા હા તે ઘઉં લેવાનું ચાલુ કર્યું હા ઈ તો હાથ પાડું છું હું. ઘઉં ચોખા હોય તો લાવો એમ તો કહું પડ્યા છું. તમાર ઘરે હા માર ઘરે 15 કિલો પડ્યા હે હા તો આમ લેવા જ આવે છે. હાલો હાલો, હા અને કાંટો બાટો બધું છે બધું હારે જ રખાય, કોઈને એમ ન થાય વધુ ઓછું. આ કાંટો શરમ કોઈની ભરે નહીં. હા ઈ વાત તમારી બરોબર ને? હા હા આ ધંધો હાલો તો હાલો 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 કેટલું કાકું છે? અરે આ આવી ગયું આ રાખ દે સાયકલ રાખ દે આ રાખ દે કોઈ નડશે નહીં ને? કોઈ નહીં નડે બાપા અહીંયા હું જ રહું છું એમ હા એકલા જ છો તમે? ના ના એકલી થોડી હોય કાઈ તો ઘોડી સડાઈ ગયો ઈ સડી રહી હવે. એ પાણી બાણી પીવું છે એક હા લેતા આવો પાણી ગ્લાસ તમારથી કાઈ નો થાય કા બધું થાય હું ન થાય, કંટાળી ગયેલો માણસ છું તો. એ હાલ્યો ખરાબ બપોરે હાલ્યો ગામમાં ફેરવે. તે હું શું કહું છું એ તમે 2 મિનિટ બેહો તો અંદરથી લેતી આવો કહું ને એવું હા લેતા આવો જાવા અને આ હું એમ કહું છું ઓલા સોખાઈ થોડા પડ્યા લેતા જાવ હા હા લેતા આવો તે જે હોય સણ્યા હોય તો તમતા લાવ, બધું અમે રાખી જ લેવી છે. એ ચોથી આયા બાપી બાપી ખવાય. હા ઘેરથી આયા ખાવા નથી લેવાનું તારે વેચી દેવાનું ખાવા નહીં લેવાનું? થોડા કમથા રાખવાના ઘરે મૂંગા એ જો આ કામ છે કેમ છો ઘઉં તો હારા છે હું હારા છે. રેડી જ ઘઉં. આ ચોખા ને આમાંય ઘઉં છે હે હા તમારે કેટલાક આવે મારે 15 કિલો આવે હે હા ઠીક તો હારું લ્યો ઘઉં હારા છે કા? હા તે હું તમને શું કહું, હા આ મકાન ક્યારે બનાવ્યા? એ ઓણ જ બનાવ્યા એમ હા બરોબર. આ ઓલી ઓયડીમાં રહેતા હતા ને? હા ઈ ઓયડીમાં રહેતા હતા ભાડે રહેતા હા. ઈ ઓયડી મારી સણેલી છે. એવું છે હા, હું અહીંયા કામ કરવા આવતો. ઠીક તો હવે તો દયા થઈ ગઈ ને હવે ભગવાનની. દયા ભગવાન હા, હવે હારું, હારું. ઈ બધી પડાપૂછ મૂકો ને પૂછાય ભાઈ બધું. ગામમાં રહીને ગામમાં ન પૂછ કોને પૂછ? એ પછી નિરાતે આવજો પૂછવા અત્યારે ઉતાવળ છે આપણે હા, કાંઈ વાંધો નહીં. હજુ 2 શેરીઓ બાકી છે. તો ઈ તો કહું હાલો નાખી દે આલ્યો નાખી દે બસ આ વધારે નહીં? પાણી ગ્લાસ ભરતા આવજો તરસ લાગી ઘડીક વારમાં તરસ મને પાસ બહુ લાગે એ હાથી તડકો રહ્યો ને. મૂંગીના ભરો ને હા. હું કા કોઈ તારા બાપ આ 3 કિલો આલ્યો છે. હા તે લાવો ને નાખ દો લાવો બસ કો બાજુ લાવો હા, હા. લાવો જોખી નાખી. અરે જોખવાના ન હોય મને ખબર હોય ને આ 15 કિલો છે જોખી તો તમને વાંધો ના આવે, અમને વાંધો ન આવે. અરે ના ના 15 કિલો છે બાપા આઈ જાવો તો મૂંગીના મરો ને તમને ખબર નથી પડતી કે છે તારી તોય માએ તને એક જ શબ્દ શીખવાડ્યો, મૂંગીના મરો મૂંગીના. હું તારો વર છું. હે હું થયું કાઈ નહીં ઈ તો અમાર ઘરના ડખા હતા કાઢવી છે. હે વાંધો નહીં જોખવું છે ને એટલે. એમાં જોખવાનું શું હોય તમે આઈના જ છો એ ગામના તો છો બળુકી હોય. હે ભાભી હા એમાં જોખવાનું શું હોય તમારે થોડું કઈ માર ખોટું તો હાલો, કાંઈ વાંધો નહીં. ઈ કે તમે છે પણ તમારું મન રાજી માં મારું મન રાજી. જોખું જ કરે નકરું આ નાખો પકડી જો હરખાય હા. એક દાણો ન વેચાય અમારે ખૂબ જાય. આ જો આ કોથળી પેલા મારા આમાં આ માથે ચડાઈ દઈશ હા અને આને શેમાં લઈ જાવ બીજી કોથળી એના કાઢું લેતા જાવ બસ મોકલાઈ દેજો ડોલ હાથમાં લઈ લઈશ ના ના, આમાં મૂકજો ડોલ તમ તારે. હું હાથમાં લઈ લઈશ કોણ તારો બાપ આંખ છે કે સાયકલ? ઈ તમને નથી આવડતી સાયકલ સાયકલ એક હાથમાં ડોલ ને એક હાથમાં સાયકલ આંકવી. એ હું આકી લઈશ સાયકલ આ માથે તમે લઈ લો આ લ્યો ને લપ કરો માની લપ. તમતા ડોલ તમને આપી દઈશું, આમાં નાખી દો ને આમાં વાર ન લાગે. અરે પણ બે મિક્સ થઈ જાય હે આવો ને અહીંયા તમે તું આમ હાલ ને, મને બધું આવડે છે. જો જો
લઈ લે બધું. આસકા આસઈ કરે છે. હું શું કે આમ થાશે હો બાર છે ને બાયુ માણાને ભાળીને વધારે પુરાયા થાય. શેના પુરાય છે? આપણે આ બધું લેવા આવ્યા છે. હા પણ હું બાય થઈને આ બધો વજન ઉપાડું. ઈમાં ખાલી ઘઉં ભર્યા તોય સાયકલ નથી આકી શકતા. પણ બાયુ માણસ વજન ઉપાડે. પાણીને ભેડું હોય તો હું થોડો લઉં, તારે લેવું પડે. હશે હવે જાવા દે હાલવું શું? એમને હું દાંત હું કસડે છે ખોટા. અરે હું કહેતી હતી કવાન પૈસા એ એલી બાઈ હું છે ને બકાલું લેવા આ બાજુ નીકળું તાર કનમભાઈ દઈશ હો. હા વાંધો નહીં એમાં શું થઈ ગયું તમે ગામના ને ઘરના જ છો હા આપણે ગામમાં જ રહેવી છીએ. તમારે ઉપાધિ નહીં કરવાની, પૈસા આવી જાય હા છે. હા હા વાંધો નહીં હો. હા ભાઈ લાવશે. અહીંયાથી પકડી લેજો ઘઉં ન ઢોરાઈ જાય ઈ આ ઢોળ છે, આ નથી હારી. એલી બાઈ હા આ અંચા સડાઈ દે આમ અંચા. હાલો આ એકોનું માથું ખુલ્લું છે પણ દોહા ઘેરાઈ જાય છે. કે એમાં હજી એક કોથળી છે. પકડ પકડ. આઈ ખાસ તો બહુ તે તમે નથી ખાતા? ખાઈ તો ખરા જ ને. એ હશે હવે આ તું કીધું ખંભે આવશે હાલમ. એ હશે હવે જાવા દે ને બાપા કરે નકરું બાજ બાજ જ કરે છે. હાલો હાલું છું. જો ઓલા બેન બોલાવે. અરે આવ્યા, આવ્યા. ભાભી હું શું કહેતી હતી કવાન પૈસા દેતા જાવ એલી બાઈ હું બકાલું લેવા નીકળું ની વળતી ફેર તાર તો નંબાઈ દઈશ. હા તે વાંધો નહીં એમાં હું થઈ ગયું તમે ઘરના ને ગામના જ છો ગામના અમે કોઈનું રાખ્યું નહીં. હા, સમજા હા, દઈ જ દેવી. મને ના, હાલમ. હાલ ભાઈ આવશે હો હાલો માણા બાણા કાંઈ જોવે નહીં, સીધું મને જ વડકા કરે, મને જ વડકા કરે. હશે હવે જાવા દે આ ડોહો શિવ લઈ જા. હાલો હવે સમજો નવાઈનો શીખવાડ્યો છે. ઘઉં ને ચોખા બે વેચાઈ ગયા પૈસાનું તો થઈ જાય અમારા ઘરમાં અને આ આવશે તને મારે કેવું તો જોહે ને કે મેં ઘઉં વેચી નાખ્યા થોડીક વાર ખારા થાય એ તો પછી એને બનાવી લઈ હાલ તે ઘરમાં કામ કરું યા પણ આને ક્યાં મેક્યું છે આ ઘઉં ચોખા? પેટ્યું પટારણ બધું જોઈ વળ્યો, ક્યાંય ઘઉં ચોખા જેવું નામ નથી. અહીંયા નથી. ક્યાં મેક્યું છે એમે? આ પછી જાય નહીં ને આવે, કઈ નહીં ન જાય. હું આય જાઉં છું એમ. શું આમથી આમ ફાફા મારો છો હું શું ફાફા મારું ને? તું ક્યાં ગઈ હતી? હું ગામમાં ગઈ હતી થોડુંક કામ હતું એટલે તો પણ કઈ તો જવાય ને. તમે ઘરે નહોતા તો હું ક્યાં ગયો તો? મને શું ખબર તમે એમ કે ક્યાં આવીશો વાડી વાડી આટો મારવા ગયો તો વાળજી. હા તો પછી મારો વાક શેનો કાઢો તમે તો પણ આ લખીને જવાય કે હું આમ જાઉં છું બજારે. હા હવે જઈશ ને એટલે આ બધે લખતી જાય અને આલ્યો 500 રૂપિયા હા છે ને. એ તમે ઓલા 250 રૂપિયા મને નહોતા દીધા બધી વસ્તુના એ 250 તો આપ્યા હતા, આ તો 500 હે. 250 બીજા છે ને. અરે 250 બીજા એના એક મેલા ઘઉં ને ચોખા ને બધું વેચી દીધું તને ના નથી પાડી. આ મહિને ખાવા નાખવાના હતા, અરે તમારી વાત સાચી પણ પછી 2 મહિના નથી મળવાનું. નક્કી છો તું? તારા બુદ્ધિ જેવું છે કે નહીં? પણ તમે સમજતા કા નથી ઈ ઘઉં મને નથી ભાવતા પણ નથી ભાવતા તો મને તો ખવડાવાય ને. ના પાડી તો વેચ દેવાના. હવે ઈ વેચાઈ ગયા બોલો શું કરું લઈ જા પાછા. હવે કઈ પાછા તો લેવા ન જવાય કઈ હારા તો લાગીને ગામમાં ને ગામમાં દીધા છે પૂછાય તો ખરું ને, એકવાર પૂછાય ખરું ને કે વેચું એમ. હવે શું કરવાનું હવે શું કરવાનું? હું મુવા મંડ વેચ દીધા હતા. ઓલે બીજા 15 કિલો પડ્યા, ઈ તો લાય, ઈ તો હું દિયાવું ઓલા લઈ લિયા ને. કયા બીજા 15 કિલો મેં તો હતા ઈ બધાય દઈ દીધા છે એ તારા બાપ પરચે પડ્યા હતા, ઈ ઓલા લઈ લિયા ના હતા. એવું છે ઈ બહાર ગામ જાતો ને તે મન કે આ તમાર ઘરે લેતા જાવ કે પછી હું લઈ જઈશ કે. તો ઘઉં વધારે હતા તો વધારે હતા ને 30 કિલો હતા. 15 આપડા ને 15 ઈના, એટલે બધું તે દઈ જ દીધું. હા મેં તો બધાય વેચી દીધા તને શરમ જેવો સાંટો શેક નહીં? તે મને થોડી ખબર હતી ઈ તો કે 15 કિલો જ છે 15 કિલો જ છે એમ કરીને લઈ ગયા બે ગાંડીની હો હાવે, તને એટલી ખબર ન પડે આમ વજન ઉપાડવી તા 15 શેક 30 છે એમ. હું થોડી કઈ લે વેચનું કરું તો મને ખબર પડે ઉપાડે હે તું નાનું છોકરું નથી, નાના છોકરાને ખબર પડે કે આ મણ છે ને 2 મણ છે એમ. તો મને એવી ન ખબર પડે મેં તો હાથમાં આવ્યા બધાય દઈ દીધા હવે ઇન માર ક્યાં ગોતવા જાવો? અરે ગોતવા કે ન જવાના બાપા એ ગામમાં જ છે ઓલા ટીલા બાબાનો ઓલા જમકુ ભાભી નથી
હીરો બાપો હા ઈ કેદું ના ઘઉં સોકા વેસે હા ઈ એને હમણાં આ બધું ચાલુ કર્યું બે માણાએ ઘઉં સોકો રાખવાનું હા આવો ધંધો ચાલુ કર્યો છે હા એટલે એને વેચ્યા તે હા મેં ઈ બે માણાને વેચા ઈ કે 15 કિલો છે ઈ કે લાવો ઈ હવે કાઈ નહીં ઈ બધું મેક દે અહીંયા હાલે મે ટીલાન ઘરે જાવું છે હાલો 15 ના બદલે તેવી આપી દીધા હાલો હવે દેખાડા કરવાથી કાઈ નહીં થાય હાલો લાવો ઘઉં ચોખા બાકી તે રસ્તો હારો બતાવ્યો આમાં નફો મળે છે આપણને મળે તે હું હા. કહું ઈ હારું જ હોય કોઈ દી મોડું જ ન હોય હવે મારે તારો કીધું જ કરવું છે હા એમ માટે હાલો લાવો ઘઉં ચોખા સણ્યા લાવો બેનું બાયું આયા હોય તો લાવો લેતા જાવી ભગવા શું વેસો છો વેચતો નથી ઘઉં ચોખા લેવી છે એવું છે એમ ને હા, હા અત્યારે ઘઉં તો મારી પાસે નથી પણ ચોખા છે ચોખા છે હા કેટલા કિલો છે એ સાંજે હે ને મેં ઘરે ખીચડી બનાવી હતી હે? તે અડધું તે પેલું વધ્યું છે એટલે ઈ શેરી વેલા નહીં કાસા ચોખા લેવી છે તે કી- એવું છે એમ ને શેરી વેલા અમારે શું કરવા છે તો તમારે શોખ પાડવો પડે ને મને શું ખબર આ તો કાસા પડ્યા છે પડ્યા ને વધુ કા કાસા નથી આમાં કઈ લેવાનું નથી શેરી વેલા નથી લેવા કાસા લેવી છે તો કાસા નથી મારી પાસે હારું હારું હાલો તો આને ગાવા દો, ન હોય તો તો હું ટાઈમ તો બગાડ્યો ખોટો. ખસકાઈએ હવે હા તે હું જાઉં તો ગામમાં હલો ઘઉં ચોખા બુદ્ધિ વગરનો હતો નહીં તો આમાં કઈ લેવાનું નતું હવે ઈ કે ઓલા શેડવેલા સુખા લેતા હશે હવે એને શું કરવા આપણે આપણે થોડા અહીંયા ખવાય છે હાલો આપણે ઘરે નહીં શેડવતા હોય હાલો ને હાલો હાલો લ્યો લાવો ઘઉં ચોખા સણ્યા હોય બધું લાવો લઈ જ લેવી છે અને ના પાડવી ઈ કામ તો પછી પેલું કરે અને હાલ ને ઊભી શું હવે તમારા દેખાડા કરવાથી શું થાય હું થાય શું અને હું તને શું કહું હા ઈ ટીલો તો મને ઈમાનદાર લાગે હું ઈ જ કહું ઢીલા ભાઈ તો બહુ ઈમાનદાર બિચારા હાવ ભોળા માણસ છે ભગતના પણ એની બાય રહી ને ઈ તિયરની દીકરી છે ત્યાંની એને મને ઢીલા ભાઈ તો ઘણી વાર કીધું કે લાવો વજન કરી લાવો વજન કરી લો પણ એની બાઈ ના પાડતી હતી. એમ હા હાલ હું હાલ શું કહું એની બાઈડી આગળ પહોંચીને એનો ચોટલો જ પકડવો છે. હાલ સોટલો જો આ શેરીમાં તો અવાજ આવે હા અવાજ આવ્યો હાલ હાલ, હાલ, હાલ. ક્યાં કહીશ હાલ હાલ નક્કી સો પણ નક્કી હલો ઘઉં ચોખા લાવો ઘઉં ચોખા હોય તો લાવો દેવાનું જ છે હા લેવાના જ છે હા પણ ધીમું બરોબર બોલો ને હે તે આઈ પતા હા માંગ લે હાલ મેં તમને ઓલા ઘઉં ચોખા નહોતા આપ્યા હા ઈ મારા પાસા જોતા હે તમે જે સાતા લીધા છે હા ઈ તો ક્યારના દઈ દીધા કેટલા કિલો હતા 15 હતા મૂળ હે ખોટી ના થાવમાં એટલે વ્યવસ્થિત બોલ્યા મેં ઈ 15 કિલો નહોતા ઈ 30 કિલો હતા તો તારે પેલા સોફવેટ કરે 30 કિલો છે એમ તું હું બોલી કે મને વિશ્વાસ છે તમ તારે 15 કિલો જ છે એટલે એમ લઈ લીધા હા તો તે તો આ બાબા કહેતા હતા કે હું વજન કરું ત્યારે તમે ના પાડતા હતા કે નથી કરવો વજન મેં તો ના પાડી પણ તે ના પાડી આને ના પાડી ઈ તો પેટમાં પાપ હોય ને એટલે તમે આવું જ કરો બેન હવે બધું પતી ગયું વેસા તમને પૈસા દઈ દીધા લઈ લીધા ઠેકાણે પડી ગયા એમ થોડા ઠેકાણે પડતાય છે હવે તમને વેલે ક્યાંક હું ઠેકાણે પાડી દઈશ એમ થોડું હાલે મેં કાંઈ થોડો આ ધંધો હા. ચોરીનો કરવી તો છે હે કા ઘઉં સોખા પાછા લાવો હા. અને કા તો ખને હા પૈસા લાવો હા કાંઈ ન મળે કાંઈ મળે નહીં સમજી લ્યો અમે તો આ ધંધો કરવી છે એટલે મફત ને તમારે 15 કિલો એમનેમ લઈ જવા છે પણ મેં કીધું તું લાવો જોઈથી નાખવી તો તમારા ઘરના પાસે એવું બોલ્યા હે નાથી જોખેલા જ આવ્યા લઈ લો તમ તારે હા હું એમ કરતી હતી કે તું એમ કરતી હતી એલી તે નોતી ના પાડી મેં ના પાડી હતી હા તે કીધું તું કે નથી સોખવા મને વિશ્વાસ જ છે તમારા ઉપર એમ હવે તું કેટલી ભૂંડી છો ની મને ખબર છે ના હું કેટલી ભૂંડી છું તું ભૂંડી ની છો હે એટલે ભાઈ તારી ઠાઈડીને લઈ જા ને એક બાજુ હે આમ માથે ભાઈ છે આની. આમ ભાઈ બજારે દેખાડા કરાવેસ મને તું અમારી વેપારીની કિંમત શું આમાં હયાસડીની તો સામે આલી ન કહેતી હોય હા. નથી જોખું ઈટ પેલા બોલી થી પછી હું બોલી જો આ કે કાંટો હારે જ છે કાંટો ખોટું બોલે હા. પણ એમને એમ કીધું નાથી જોખેલા આવ્યા છે ને તમને લઈ લ્યો હા હું શું કહું ઈ લોકોને પૈસા નથી દેના સાયકલ બાઈક ઉપર હાલો આપણે ઘરે લઈ જાય એ કાંઈ થોડું એમ હાલે કાંઈ ભાઈ એ ઈ કાઈ મફત આવતું નથી તમારે બરોબર ખોટો દાબ ન બતાવીશ હો ભાઈ દાબ ને એક કોઈ તો ઘઉં સોખા વેચવા હે અમે ચોરી કરવા નહીં ગયા અમે તો વેસા તો લઈને લેવી છે. આવી રીતે ધંધા કરવાના હોય આ શું ધંધા વાંધો છે પૈસા લાવો પૈસા નહીં મળે
તમારી વોવે કીધું ઈ એમ કર્યું એની. હા મને ખસકાય આને ખસકાય ને એટલે ઈ તો મારી બાયડી છે એને બાયડી હોય તો એમને કેવું પડે ને એને હાલો જવા દે હાલો એમને આવા કે જો સાયકલ હટતો નહીં તો ઘઉં સકલ લઈ આવો અમારા પાછા નો મળે હવે મળે કઈ નહીં તને કહું છું શું કરવાનું છે? પૈસા દેવાય ઘઉં દેવાય કાઈ દેવું નથી. આ કોણ આ લઈ લો બરાબર છે. આ લઈ લો ઈ લાવો સાયકલ પકડ. એ હાલ, તમારા પણ ક્યાં કો એટલે પૂછાય પણ જાને એટલે લાય, કોકના એને તો ગામમાં આટા મારી મારીને લેવી છે દાડીએ બે માણા મરો ને દાડીએ મરો ને હવે પેલા એ જ કર્યું છે લાય, એ જ કર્યું છે. હાલો હાલ આ ઉભા રહો. યા આ તો પણ- હવે ઈ ઘઉં તો ખાધી જજો ને લઈ જાજો હો. હા. હા બહુ ખોટું તારી કરો શેરી બધાને. સહીમાં બોલ કરસ ને એટલે આ પણ તારી કે તારી શેરી તો હાલ તારી શેરી આવું હાલ આમ પાદર હાલ ખબર પડે તે હું થોડો ફાટી પડું હું તારા ઘરે હું તું અમને ધમકી બતાવ હા લોદર તમે હાલો કાંટો લઈ લ્યો કાંટો લઈ લ્યો. આટા બાટા નો લેવાય હો દાડીએ મરતા હો દાડીએ નકા મારા બાયું સડાઈની પડશે હો પાણા ભાંગવા વઈ જતા હો હું ટીલો છો મૂકું નહીં હવે ટીલાનો ફીલો કરી નાખી 5 જણા આવો તો નાખી દો પૂળા ઘોડે હું હા. સમજે અમે ધંધો કરી છે હા, તારી હા. ઘોડે બાકા હાલો નથી હવે આની લપ લપ કરી. હવે અમારી બજાર બાજુ આવતા નહીં ને તો ફણા નોખા થઈ આની જશે હું ખબર તમે પાછકના છો કેવી છે ભૂંડી મને કેવા આવી છે? મારી પાસે પાવર વાપરા એ વાપર ને મને હમણાં ધક્કા થઈ કે મેઠો નાખી દે હવે હું કરશું વાય હવે શું કરે મારે રહી ગયો ઠમઠોર જ બેહીને. લઈ ગયો બધું તમારામાં બેઠો નથી. હાલો હું આ ધંધો શીખવાડવા છે ફજે તો થયો અહીંયા ધજાકરા કરાવ્યા તમને આવડું નહીં. હવે મારા ધંધો જ નથી કરવો આ બાજવાનો ધંધો આ છે તો વાંધો નહીં હું વઈ જઈશ મારા બાપના ઘરે ત્યાં બેઠી બેઠી ખાશ. હવે ક્યાં હોળિયા મને સડાવી તાર જાવું છે ઊંઘી ના મરો. હાલો હવે ઘર ભેગી ના થાવ. લઈ લે હવે બધું તું વાય વાય હાલ્યો આવું છું આવી બાયડી જ નહીં હારી ઓલા મકાનના બેલા ઉપાડતો હોય બરોબર હતો હાલો હું તમને ધંધો શીખવાડું બાંધવાનો ધંધો શીખવાડ્યો બચારા સરકાર ચોખા દે ઘઉં દે આપણને ખાવા તાર આપણે લઈ લેવીને વેચી નાખવી આવા ધંધા હાલે ક્યાંય બાયડીનું કીધું કરાય જ નહીં કોઈ દી આબરૂ મારી વાંહે કેટલી આબરૂ ઢળે પણ કોઈ વાળવા વાળો નથી ના ટૂંકો પડું છું બાયડીની વાજે સડ્યો